26 દિવસ પછી હું મારા ઘરે આવ્યો છું અને હા રહી મમ્મી. હેલો હેલો હેલો, કેવું છે? સારું છે ને? તો ભાઈ મમ્મીની તબિયત હવે ઘણી ખરી સારી છે એટલે ઘરે આવી ગયા. આટલા દિવસ ઘરે આવીને કેવું લાગ્યું? બહુ શાંતિ લાગે. 25-26 દાડાથી બહાર હોઈએ, દવાખાને હોઈએ, પછી ઘરે આવીને સારું જ લાગે. એટલે ઘર હજુ જેમ તેમ જ પડ્યું છે પણ હવે સારું છે ને? જોરથી બોલ થોડું. અશક્તિ છે. હા પણ જોરથી બોલ. સારું છે. હા સારું છે એમ જોરથી બોલવાનું. બીજું શું કહેતો હતો કે બધાએ પેલા વિડીયોમાં જે કમેન્ટ કરી હતી, દવાખાનાવાળા વિડીયોમાં બધાએ કમેન્ટ કરી હતી, બધાએ પોતપોતાના ભગવાનને પ્રાર્થના કરી હતી. બધાનો આભાર. બધાને થેન્ક યુ કે. થેન્ક યુ બધાનો આભાર. હા અને હું જલ્દી હાજી થઈ જઈશ એમ કે. હા હું જલ્દી હાજી થઈ જઈશ. હજુ પ્રાર્થના કરજો, મને બહુ શક્તિ આવી જાય, હું બધું કામ કરી શકું. હા એટલે અત્યારે હજુ શરીરમાં આ શક્તિ ને એવું રહેશે પણ પહેલાં કરતાં બહુ ઘણો બધો ફરક પડી ગયો છે અને ઘણું બધું સારું છે પહેલાં કરતાં. એટલે અમે ઘેર આવી ગયા છે એટલે મારા વેસ્ટ તમે જુઓ, દાઢી વાળ બધું કરાવવાનું 25 દાડાથી બહાર હતા, ભૂત જેવો ફરતો હતો પણ હવે બધું કમ્પ્લીટ છે મમ્મી, બરાબર? બધું સારું છે એટલે હવે બધું સારું જ થશે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.